વંદે ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું શ્રી GL પટેલ, રેફ્રિજરેશન એર કન્ડિશનિંગ મિકેનિકમાં ITI કુબેરનગર ખાતે સર્વિસ કરું છું। આજના આ ટ્રેનિંગ સેશનમાં આપણે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર વિશેનો અભ્યાસ કરીશું। તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ કેવી રીતે કાર્ય કરે છે, તેની રચના શું છે, તેના ફાયદા શું, ક્યાં વપરાય, બરાબર, એ વિશે આપણે અભ્યાસ કરીશું। તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર જે છે એ રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ લાઇનમાં વાપરવામાં આવે છે। આ જે કોમ્પ્રેસરો છે એ કોમ્પ્રેસરોની રચના જોવા જઈએ તો એક પછી એક આપણે એનો અભ્યાસ કરીશું। તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર જે છે એના પ્રકારો જોઈએ તો એ પહેલાં દરેક કોમ્પ્રેસર છે એ વેપરને ડિસ્ચાર્જ કરે છે। તો ફેન જે છે એ પણ એરને ડિસ્ચાર્જ કરે છે, બ્લોઅર છે એ પણ એરને ડિસ્ચાર્જ કરે છે, અને કોમ્પ્રેસર છે એ પણ એરને ડિસ્ચાર્જ કરે છે। તો ફેન, બ્લોઅર અને કોમ્પ્રેસર વચ્ચે શું તફાવત છે એ જોઈએ તો જનરલી ફેન જે છે એ 0.07 બાર જેટલા પ્રેશરનો વધારો કરે છે। એની સરખામણીમાં બ્લોઅર જે છે તે 2.8 બાર જેટલા પ્રેશરનો વધારો કરે છે, જ્યારે કોમ્પ્રેસર છે એ 2.8 બાર કરતાં વધારે પ્રેશરનો વધારો કરે છે। તો આ જે પ્રેશરનો વધારો છે એ રેફ્રિજરેશન લાઇનમાં અગત્યનો છે, એટલે રેફ્રિજરેશન લાઇનમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે। હવે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર જે છે એની મદદથી જરૂરી કુલિંગ મેળવી શકાય છે। ત્યાર પછી આગળની સ્લાઇડ જોઈએ તો ક્લાસિફિકેશન ઓફ કોમ્પ્રેસર, એટલે કે કોમ્પ્રેસરનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે। તો કોમ્પ્રેસરનું વર્ગીકરણ જે છે એ ઘણી રીતે કરવામાં આવે છે। એ પૈકીની એક રીત છે કે એકોર્ડિંગ ટુ ધ મેથડ્સ ઓફ કોમ્પ્રેશન, એટલે કે કોમ્પ્રેશન કરવાની જે પદ્ધતિ છે કોમ્પ્રેસરની એના આધારે એના 3 પ્રકાર પડે છે। પહેલો પ્રકાર છે એ રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર। જે કોમ્પ્રેસરો રેસિપ્રોકેટિંગ મોશનથી કાર્ય કરતા હોય તે કોમ્પ્રેસરોને રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર તરીકે ઓળખવામાં આવે છે। એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે સીવવાનું જે સિલાઈનો સંચો છે અથવા તો સિલાઈ મશીન છે, એ સિલાઈ મશીનનું જે ફ્લાયવ્હીલ છે એ ફ્લાયવ્હીલ ગોળ ફરતું હોય છે અને એની સામે જે સોય છે એ અપ એન્ડ ડાઉન થતી હોય છે। તો આ જે સોયની મોશન છે એ રેસિપ્રોકેટ મોશન થઈ, અને એ રેસિપ્રોકેટ મોશન ઉપર જે કોમ્પ્રેસરો કાર્ય કરે છે એને આપણે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર કહીએ છીએ। ત્યાર પછી બીજા ક્રમે જે છે એ રોટરી કોમ્પ્રેસર। તો જે કોમ્પ્રેસરો રોટરી મોશન ઉપર કાર્ય કરતા હોય તે કોમ્પ્રેસરોને આપણે રોટરી કોમ્પ્રેસર તરીકે ઓળખીએ છીએ। અને ત્રીજા ક્રમે જે છે એ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર, જે આજનો વિષય છે। તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ સેન્ટ્રીફ્યુગલ મોશનથી કાર્ય કરે છે। હવે આપણને પ્રશ્ન એ થાય કે સેન્ટ્રીફ્યુગલ મોશન કોને કહેવાય। તો સેન્ટ્રીફ્યુગલ મોશન છે એ કેન્દ્રત્યાગી બળના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે। એક સાદું ઉદાહરણ આપણે લઈએ તો આપણે હાથમાં એક દોરી લઈએ અને દોરીના છેડે પથ્થર બાંધીએ અને એ પથ્થરને હવામાં ગોળ ગોળ ફેરવીએ તો પથ્થરની જે ગતિ છે એ સેન્ટ્રીફ્યુગલ મોશન છે। એ ગોળ ગોળ ફેરવતા જ્યારે પથ્થર તૂટે ત્યારે એ જે સર્કલ છે એના પરિથી દૂર તરફ જાય છે। તો આ જે મોશન છે એ સેન્ટ્રીફ્યુગલ મોશન થઈ। તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરો જે છે એ સેન્ટ્રીફ્યુગલ મોશન ઉપર કાર્ય કરતા હોવાથી એને આપણે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર કહીએ છીએ। આ સિવાય અન્ય બીજા 2 પ્રકારો પણ છે, જે પૈકીનો એક છે સ્ક્રોલ કોમ્પ્રેસર અને ત્યાર પછી આવે છે સ્ક્રૂ કોમ્પ્રેસર। પરંતુ વિષયને અનુરૂપ આપણે અહીં માત્ર સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો અભ્યાસ કરીશું। તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો અભ્યાસ આગળ ચલાવીએ। હવે જોઈએ કે એકોર્ડિંગ ટુ ધ નંબર ઓફ વર્કિંગ સ્ટ્રોક, એટલે કે વર્કિંગ જે સ્ટ્રોક છે એ સ્ટ્રોકના આધારે કોમ્પ્રેસરના કેટલા પ્રકાર પડે છે। તો સ્ટ્રોકના આધારે કોમ્પ્રેસરના 2 પ્રકાર પડે છે, એક સિંગલ એક્ટિંગ કોમ્પ્રેસર અને બીજું ડબલ એક્ટિંગ કોમ્પ્રેસર। તો જે કોમ્પ્રેસરો સિંગલ એક્ટિંગ ઉપર કાર્ય કરતા હોય એ કોમ્પ્રેસરોને સિંગલ એક્ટિંગ કોમ્પ્રેસર કહેવામાં આવે છે, અને જે કોમ્પ્રેસરો ડબલ એક્ટિંગ કોમ્પ્રેસર પર કાર્ય કરતા હોય એને આપણે ડબલ એક્ટિંગ કોમ્પ્રેસર કહીએ છીએ। ત્યાર પછી કોમ્પ્રેસરના વર્ગીકરણમાં ત્રીજો પ્રકાર જે છે એ એકોર્ડિંગ ટુ ધ નંબર્સ ઓફ સ્ટેજ, એટલે કે સ્ટેજના આધારે કોમ્પ્રેસરના કેટલા પ્રકાર પાડવામાં આવે છે। તો સ્ટેજના આધારે કોમ્પ્રેસરના 2 પ્રકાર પાડવામાં આવે છે, એક સિંગલ સ્ટેજ અથવા તો સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર, અને બીજું છે મલ્ટી સ્ટેજ અથવા તો મલ્ટી સિલિન્ડર કોમ્પ્રેસર। તો જે કોમ્પ્રેસરોમાં એક જ સિલિન્ડર હોય તો તેવા કોમ્પ્રેસરોને સિંગલ સ્ટેજ કોમ્પ્રેસર તરીકે ઓળખવામાં આવે છે, અને એની સરખામણીમાં જે કોમ્પ્રેસરોમાં
બે અથવા બે કરતાં વધારે સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા કોમ્પ્રેસરોને મલ્ટી સિલિન્ડર કોમ્પ્રેસર તરીકે ઓળખવામાં આવે છે. જનરલી સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર જે છે એની કેપેસિટી મલ્ટી સિલિન્ડર કોમ્પ્રેસર કરતાં ઓછી હોય છે. એટલે જ્યાં વધારે કેપેસિટીની જરૂર હોય ત્યાં સિંગલ સિલિન્ડર કોમ્પ્રેસર ન વાપરતા મલ્ટી સિલિન્ડર કોમ્પ્રેસરનો ઉપયોગ કરી અને જરૂરી પ્રેશર મેળવી શકાય છે. ત્યાર પછી હવે આગળ જોઈએ તો એકોર્ડિંગ ટુ ધ મેથડ ઓફ ડ્રાઈવ, એટલે કે કોમ્પ્રેસરને કઈ રીતે ડ્રાઈવ આપવામાં આવે છે, ગતિ આપવામાં આવે છે. તો કોમ્પ્રેસરને બે રીતે ગતિ આપવામાં આવે છે, એક ડાયરેક્ટ ડ્રાઈવ અને બીજું છે બેલ્ટ ડ્રાઈવ. તો ડાયરેક્ટ ડ્રાઈવ કોમ્પ્રેસરો કોને કહેવાય? તો ડાયરેક્ટ ડ્રાઈવ કોમ્પ્રેસર જે છે એ મોટરની મદદથી ડાયરેક્ટ ચાલે છે. એટલે કે મોટર જે છે એ અને કોમ્પ્રેસર આ બંનેને એક જ ચેસિસ ઉપર અને એક જ લેવલ ઉપર ફિટ કરેલા હોય છે. અને આ જે કોમ્પ્રેસરની શાફ્ટ છે અને મોટરની શાફ્ટ છે એ બંનેની શાફ્ટને એલાઇનમેન્ટ કરી અને ત્યાર પછી એને ટાયર કપલિંગ દ્વારા જોડી અને તૈયાર કરવામાં આવે છે. તો ડાયરેક્ટ ડ્રાઈવ જે કોમ્પ્રેસરો છે એ કોમ્પ્રેસરનો એક ફાયદો એ છે કે મોટરના જેટલા આરપીએમ હોય એટલા જ આરપીએમ કોમ્પ્રેસરના બને છે અને ડ્રાઈવમાં કોઈપણ પ્રકારનો લોસ ઉદ્ભવતો નથી. એટલે ડાયરેક્ટ ડ્રાઈવ કોમ્પ્રેસરો છે એ બેલ્ટ ડ્રાઈવ કોમ્પ્રેસર કરતાં વધુ અસરકારક છે. ત્યાર પછી બીજા ક્રમે આવે છે બેલ્ટ ડ્રાઈવ. તો બેલ્ટ ડ્રાઈવ કોમ્પ્રેસર કોને કહેવાય? તો કોમ્પ્રેસર અને મોટર તો આ બંનેને એક લેવલ ઉપર ફિટ કરી અને કોમ્પ્રેસરની પુલી સાથે મોટરની પુલીને જોડી અને જે રચના તૈયાર કરવામાં આવે છે તેને આપણે બેલ્ટ ડ્રાઈવ કોમ્પ્રેસર કહીએ છીએ. તો આ બેલ્ટ ડ્રાઈવ કોમ્પ્રેસર છે એ મોટરની પુલી અને કોમ્પ્રેસરની પુલીને જોડીને તૈયાર કરવામાં આવે છે. એટલે ઇલેક્ટ્રિક મોટરને જ્યારે પાવર સપ્લાય આપવામાં આવે ત્યારે મોટરની પુલી ફરે છે અને મોટરની પુલી સાથે બેલ્ટ જોડાયેલ હોવાથી એ બેલ્ટ કોમ્પ્રેસરની પુલીને ગતિ આપે છે અને કોમ્પ્રેસરની પુલીને ગતિ મળવાથી શાફ્ટને ગતિ મળે છે અને શાફ્ટને ગતિ મળવાથી કોમ્પ્રેસર કાર્ય કરે છે. તો આ રીતે એકોર્ડિંગ ટુ ધ મેથડ્સ ઓફ ડ્રાઈવ એમ્પ્લોયડ, એટલે કે કોમ્પ્રેસરને ગતિ કઈ રીતે આપવામાં આવે છે તેના બે પ્રકાર આપણે જોયા, એક ડાયરેક્ટ ડ્રાઈવ કોમ્પ્રેસર અને બીજું બેલ્ટ ડ્રાઈવ કોમ્પ્રેસર. હવે એના પછી આગળ એનો પ્રકાર જોઈએ કે એકોર્ડિંગ ટુ ધ લોકેશન ઓફ પ્રાઇમ મૂવર, એટલે કે પ્રાઇમ મૂવરના આધારે કોમ્પ્રેસરના કેટલા પ્રકાર પડે છે. તો કોમ્પ્રેસરના પ્રાઇમ મૂવરના આધારે એના 3 પ્રકાર પાડવામાં આવે છે, જે પૈકીનો પહેલો પ્રકાર છે હાર્મેટિક કોમ્પ્રેસર, અથવા તો એને સીલ્ડ કોમ્પ્રેસર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હાર્મેટિક કોમ્પ્રેસર કોને કહેવાય તે જોઈએ. તો હાર્મેટિક કોમ્પ્રેસર જે છે એ કોમ્પ્રેસર એન્ક્લોઝડ, એટલે કે બંધ અવસ્થામાં હોય છે. ઇલેક્ટ્રિક મોટર અને કોમ્પ્રેસર આ બંનેને એક ડોમમાં ફિટ કરી અને ઇલેક્ટ્રિકલ ટર્મિનલ બહાર કાઢી અને જે રચના તૈયાર કરવામાં આવે છે તેને આપણે હાર્મેટિક કોમ્પ્રેસર તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે જો જોવા જઈએ તો આપણા ઘરમાં જે રેફ્રિજરેટર છે એનું કોમ્પ્રેસર છે એ હાર્મેટિક કોમ્પ્રેસરનું ઉદાહરણ છે. ત્યાર પછી બીજા ક્રમે આવે છે સેમી હાર્મેટિક કોમ્પ્રેસર. સેમી હાર્મેટિક કોમ્પ્રેસર એટલે અડધું ઓપન અને અડધું ક્લોઝડ. એટલે કે એ કોમ્પ્રેસર જે છે એ હાર્મેટિક કોમ્પ્રેસર અને ઓપન ટાઈપ કોમ્પ્રેસરની વચ્ચેની કેટેગરીમાં આવે છે, જેમાં કોમ્પ્રેસરના અડધો ભાગ છે એ ક્લોઝડ હોય છે, એટલે કે હાર્મેટિક હોય છે, અને બાકીનો અડધો ભાગ છે એ ઓપન હોય છે. એટલે સેમી હાર્મેટિક કોમ્પ્રેસર છે એ હાર્મેટિક અને ઓપન ટાઈપ કોમ્પ્રેસરની વચ્ચેની કેટેગરીમાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર જે છે એ ઓપન ટાઈપ કોમ્પ્રેસર. તો ઓપન ટાઈપ કોમ્પ્રેસર કોને કહેવાય? તો ઓપન ટાઈપ કોમ્પ્રેસર જનરલી હાઈ કેપેસિટીના રેફ્રિજરેશન એપ્લાયન્સીસમાં વાપરવામાં આવે છે. તો આ ઓપન ટાઈપ કોમ્પ્રેસર છે એ એના તમામ પાર્ટ્સ છે એ ઓપન હોય છે અને પ્રાઇમ મૂવરની મદદથી, એટલે કે મોટરની મદદથી તેને ગતિ આપવામાં આવે છે. એટલે એ પ્રકારના જે કોમ્પ્રેસરો છે એને આપણે ઓપન ટાઈપ કોમ્પ્રેસર તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે પ્રાઇમ મૂવરના આધારે આપણે 3 પ્રકારોનો અભ્યાસ કર્યો. હવે આગળ જોઈએ કે કોમ્પ્રેસર જે છે એ કોમ્પ્રેસરની રચના, તેનું કાર્ય, તેનો ઉપયોગ આ બધું સમજતા પહેલાં તેના કેટલાક અગત્યના પદોની જાણકારી મેળવવી જરૂરી છે. તો કોમ્પ્રેસરને લગતા જે અમુક અગત્યના પદો છે, સમ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ, તો આ જે ટર્મ્સ છે એ કઈ કઈ છે તે આપણે જોઈએ. તો એ પૈકીનું પહેલું છે સક્શન પ્રેશર. તો સક્શન પ્રેશર કોને કહેવાય? તો સક્શન પ્રેશર છે એ કોમ્પ્રેસરમાં જે દાખલ થતા રેફ્રિજરન્ટ છે એના એબ્સોલ્યુટ પ્રેશરને સક્શન પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. તો સક્શન પ્રેશર છે એ કોમ્પ્રેસરનો જ્યારે સક્શન સ્ટ્રોક હોય ત્યારે એની અંદર જે ગેસ દાખલ થાય છે એ ગેસના એબ્સોલ્યુટ પ્રેશરને આપણે સક્શન પ્રેશર તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં સક્શન પ્રેશર જે છે તે કોમ્પ્રેસરમાં દાખલ થતા રેફ્રિજરન્ટનું એબ્સોલ્યુટ પ્રેશર છે. ત્યાર પછી
બીજું જે છે તે ડિસ્ચાર્જ પ્રેશર. તો જેમ સક્શન પ્રેશરનો આપણે અભ્યાસ કર્યો એમ ડિસ્ચાર્જ પ્રેશર છે. તો ડિસ્ચાર્જ પ્રેશર કોને કહીશું? તો કોમ્પ્રેસરમાંથી બહાર નીકળતા રેફ્રિજરન્ટના એબ્સોલ્યુટ પ્રેશરને ડિસ્ચાર્જ પ્રેશર કહે છે. તો સક્શન પ્રેશર એટલે જે કોમ્પ્રેસરમાં ગેસ સક થાય છે, શોષાય છે, એ ગેસ જ્યારે કોમ્પ્રેશન પ્રોસેસને અંતે બહાર નીકળે છે ત્યારે એ જે ગેસ છે એનું પ્રેશર છે એને આપણે ડિસ્ચાર્જ પ્રેશર કહીએ છીએ. એટલે સક્શન પ્રેશર અને ડિસ્ચાર્જ પ્રેશર એ કોમ્પ્રેસરનું મુખ્ય કાર્ય છે. હવે આગળ જોઈએ તો ત્રીજો પ્રકાર, કોમ્પ્રેશન રેશિયો. તો કોમ્પ્રેશન રેશિયો કોને કહેવાય? અગાઉ આપણે 2 સ્લાઇડમાં જોયું કે સક્શન પ્રેશર અને ડિસ્ચાર્જ પ્રેશર. તો આ બંને પ્રેશરો જે છે એ બંને પ્રેશરોના ગુણોત્તરને આપણે કોમ્પ્રેશન રેશિયો કહીએ છીએ. એટલે કે કોમ્પ્રેશન રેશિયો એટલે શું? તો એનો જવાબ આ રીતે આપી શકાય કે એબ્સોલ્યુટ ડિસ્ચાર્જ પ્રેશર અને એબ્સોલ્યુટ સક્શન પ્રેશર, આ બંને પ્રેશરનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને આપણે કોમ્પ્રેશન રેશિયો કહીએ છીએ. તો એબ્સોલ્યુટ ડિસ્ચાર્જ પ્રેશર અને એબ્સોલ્યુટ સક્શન પ્રેશર એ બંનેનો જે રેશિયો છે એને આપણે કોમ્પ્રેશન રેશિયો તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ચોથા ક્રમે છે સક્શન વોલ્યુમ. તો સક્શન સ્ટ્રોક દરમિયાન કોમ્પ્રેસરે સક કરેલા રેફ્રિજરન્ટના કદને સક્શન વોલ્યુમ કહે છે. તો જેમ સિલિન્ડરની સાઇઝ મોટી એમ સક્શન સ્ટ્રોક વધારે અને જેમ સિલિન્ડરની સાઇઝ નાની એમ સક્શન સ્ટ્રોક ઓછો. એટલે કે નાના કદના જે રેફ્રિજરેટર કોમ્પ્રેસરો છે એ કોમ્પ્રેસરોનું જે સિલિન્ડર છે એ નાનો હોય તો એનો જે સક્શન વોલ્યુમનો સ્ટ્રોક છે એ ઓછો હોય છે, અને એની સરખામણીમાં મોટા જે કોમ્પ્રેસરો છે એનું સક્શન વોલ્યુમ છે એ વધારે હોય છે. એટલે સક્શન વોલ્યુમ છે એ કોમ્પ્રેસરે સક કરેલ રેફ્રિજરન્ટનું વોલ્યુમ છે. ત્યાર પછી પાંચમું છે કોમ્પ્રેસર કેપેસિટી. તો કોમ્પ્રેસર કેપેસિટી કોને કહેવાય? એકમ સમય દરમિયાન કોમ્પ્રેસરમાંથી પસાર થતા રેફ્રિજરન્ટના ખરેખર જથ્થાને કોમ્પ્રેસર કેપેસિટી કહીએ છીએ. તો એનો અર્થ એ થયો કે કોમ્પ્રેસરને રેફ્રિજરન્ટ સિસ્ટમમાં જોડેલી હોય તો એ સિસ્ટમમાં કોઈ પણ એક પોઈન્ટ પર એ પોઈન્ટ ઉપર એકમ સમયમાં કેટલો રેફ્રિજરન્ટ પસાર થાય છે તો એ જે રેફ્રિજરન્ટ પસાર થાય એના જથ્થા ઉપરથી કોમ્પ્રેસરની કેપેસિટી નક્કી કરી શકાય છે. તો મોટી સાઇઝના જે કોમ્પ્રેસરો છે એની કોમ્પ્રેસર કેપેસિટી વધારે હોય છે, જ્યારે નાની સાઇઝના કોમ્પ્રેસરો છે એની કોમ્પ્રેસર કેપેસિટી પ્રમાણમાં ઓછી હોય છે. ત્યાર પછીનું જે છે એ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એટલે કે કાર્યદક્ષતા. તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કોને કહીશું? તો સક્શન વોલ્યુમ અને કોમ્પ્રેસર કેપેસિટીના ગુણોત્તરને વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કહે છે. એટલે એનો અર્થ એ થયો કે સક્શન વોલ્યુમ જે કોમ્પ્રેસરમાં દાખલ થાય છે અને એ કોમ્પ્રેસરનું જે વોલ્યુમ છે અને ત્યાર પછી કોમ્પ્રેસર કેપેસિટી છે, તો આ બંનેનો જે ગુણોત્તર છે એ ગુણોત્તરને વોલ્યુમેટ્રિક એફિશિયન્સી કહે છે. જનરલી વોલ્યુમેટ્રિક એફિશિયન્સી છે એ જો 70થી 80% કરતાં વધારે હોય તો તે કોમ્પ્રેસરની કેપેસિટી સારી છે એવું કહી શકાય, અન્યથા એના કરતાં જો ઓછી હોય તો એ કોમ્પ્રેસરની કેપેસિટી પ્રમાણમાં ઓછી છે એવું કહી શકાય. એટલે તમામ કોમ્પ્રેસરોની જે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી છે એ મોર ધેન 70 to 80% જેટલી હોવી જરૂરી છે, તો એ કાર્યક્ષમ કોમ્પ્રેસર કહી શકાય. હવે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો સિદ્ધાંત જે છે, તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરો કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો એના નામ ઉપરથી જ એનો સિદ્ધાંત સાબિત થાય છે કે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ. તો જે કોમ્પ્રેસરો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઉપર કામ કરતા હોય તેવા કોમ્પ્રેસરોને આપણે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર તરીકે ઓળખીએ છીએ. આપણને પ્રશ્ન થાય કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કોને કહેવાય? તો અગાઉ મેં ઉદાહરણ આપ્યું કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એ કેન્દ્રત્યાગી બળ છે. તો કેન્દ્રત્યાગી બળ છે એના સિદ્ધાંત ઉપર જે કોમ્પ્રેસરો કાર્ય કરતા હોય તે કોમ્પ્રેસરોને સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર તરીકે ઓળખવામાં આવે છે. બીજું એનું એક સાદું ઉદાહરણ આપું કે આપણે વાહનમાં મુસાફરી કરતા હોઈએ અને વાહન ડાબી બાજુ તીવ્ર ગતિએ વળે તો આપણો જે શરીર છે એ જમણી બાજુ ખેંચાય છે. તો આ જે ખેંચાણ છે એ કેન્દ્રત્યાગી બળના પરિણામે છે. તો આ રીતે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્રત્યાગી બળના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અને એવા કોમ્પ્રેસરો છે એને આપણે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ કે એ કોમ્પ્રેસર કેવી રીતે શોધાયા. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર જે છે એની શોધ એક વૈજ્ઞાનિકે કરી હતી અને એ વૈજ્ઞાનિકનું નામ છે વિલ્સ એચ કેરિયર. તો
તો આ કેરિયર એન્જિનિયરે ઈસવીસન 1922માં આ કોમ્પ્રેસરની ડિઝાઇન કરી હતી અને ત્યારબાદ એમાં ક્રમે સુધારા થઈ અને હાલમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો વપરાશ ચાલુ છે. તો ટૂંકમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરના ભીષ્મ પિતા છે એ વિલિસ એચ કેરિયર છે અને એમણે ઈસવીસન 1922માં આ કોમ્પ્રેસરની ડિઝાઇન કરી હતી અને ત્યારબાદ આ કોમ્પ્રેસરો સતત રેફ્રિજરેશન લાઇનમાં કાર્ય કરવાના ચાલુ છે. હવે આગળ જોઈએ તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરના મુખ્ય ભાગો કયા. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર જે છે એના મુખ્ય 6 ભાગો છે. મુખ્ય ભાગોની વાત કરીએ છીએ, ત્યાર પછી સબસિડરી ભાગ છે એ જુદા છે. તો મુખ્ય 6 ભાગો છે એમાં પહેલું છે કેસિંગ. તો કોમ્પ્રેસરની બહારની જે બોડી છે એ બોડીને આપણે કેસિંગ તરીકે ઓળખીએ છીએ અને આ જે કેસિંગ છે એની અંદર તમામ પાર્ટ્સ ફિટ કરેલા હોય છે, એટલે કેસિંગ છે એ એક પ્રકારનું આવરણ છે. ત્યાર પછી બીજા ક્રમે આવે છે ઇમ્પિલર. તો સેન્ટ્રીફ્યુગલમાં એકમાત્ર જો ગતિ કરતો ભાગ હોય તો તે ઇમ્પિલર છે અને ઇમ્પિલર છે એની મદદથી સક્શન અને ડિસ્ચાર્જની પ્રોસેસ થતી રહે છે. તો ઇમ્પિલર એ ગતિ કરતો ભાગ છે જે કેસીની અંદર આવેલો હોય છે. ત્રીજા ક્રમે જે છે એ વેન. તો વેન જે છે એ સક્શન ગેસ છે એને ડાયરેક્શન પૂરી પાડે છે અને સક્શનનો જે વોલ્યુમ ફ્લો રેટ છે એ વધારે કે ઘટાડે છે. તો ત્રીજા ક્રમે જે છે એ વેન છે. ચોથું છે ડિફ્યુઝર. તો ડિફ્યુઝર છે એ ડિસ્ચાર્જ થતો જે ગેસ છે એ ગેસને દિશા આપે છે અને ડિફ્યુઝર છે એની મદદથી ડિસ્ચાર્જ ગેસની વેલોસિટી પ્રાપ્ત કરી શકાય છે. પાંચમા ક્રમે છે એ ઇનલેટ. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરમાં જ્યાંથી સક્શન ગેસ દાખલ થતો હોય તેને આપણે ઇનલેટ અથવા તો આઈ તરીકે ઓળખીએ છીએ. તો કોમ્પ્રેસરનું આ ઇનલેટ છે અથવા તો આઈ છે એમાંથી સક્શન ગેસ દાખલ થાય છે. છઠ્ઠો ક્રમ જે છે એ આઉટલેટ, એટલે કે કોમ્પ્રેસરે જે ગેસ સક કર્યો એને જ્યાંથી બહાર કાઢે તો એ જે પોર્ટ છે ડિસ્ચાર્જ પોર્ટ એને આપણે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનું આઉટલેટ કહીએ છીએ. તો આ રીતે આ 6 પાર્ટ્સની મદદથી સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર કાર્ય કરતા હોય છે. ફરી એ પાર્ટ્સનું આપણે રિપીટેશન કરીએ તો સૌથી પહેલો પાર્ટ છે કેસિંગ કે જે બહારનું આવરણ છે, બીજો ભાગ છે ઇમ્પિલર કે જે ફરતો ભાગ છે, ત્રીજો ભાગ છે એ વેન છે કે જે સક્શન ગેસ છે એને દિશા અને ક્વોન્ટિટી પૂરી પાડે છે, ચોથો ભાગ છે ડિફ્યુઝર કે જે ડિસ્ચાર્જ થતા ગેસને દિશા પૂરી પાડે છે, પાંચમો ભાગ ઇનલેટ કે જેમાંથી ગેસ દાખલ થાય છે અને છઠ્ઠો ભાગ આઉટલેટ કે જેમાંથી ડિસ્ચાર્જ થયેલો ગેસ બહાર નીકળે છે. તો આ 6 પાર્ટ્સની મદદથી સક્શન અને ડિસ્ચાર્જની પ્રક્રિયાઓ કરે છે અને એ પ્રમાણે કોમ્પ્રેસર કાર્ય કરે છે. હવે આપણે આગળ જોઈએ તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરની રચના. તો આ રચના જે છે એ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરની છે અને સ્લાઇડમાં કટ સેક્શન બતાવવામાં આવેલો છે. તો સક્શન ગેસ જે છે એ કટ સેક્શન એરિયામાંથી એટલે કે ડાબી તરફથી દાખલ થાય છે. એરો માર્કની આગળ જે વ્હીલ દેખાય છે તે ઇમ્પિલર વ્હીલ છે અને ઇમ્પિલર વ્હીલ છે એ શાફ્ટ ઉપર ફિટ કરેલું હોય છે અને શાફ્ટ ફરવાથી એ ઇમ્પિલર વ્હીલ ફિટ કરે છે. એટલે સક્શન ગેસ જે છે એ સક્શન ગેસ જ્યારે કોમ્પ્રેસરમાં દાખલ થાય ત્યારે એના આઈ એટલે કે ઇનલેટમાંથી દાખલ થાય છે અને ઇમ્પિલર આ વખતે ફરતું હોવાથી સક થયેલો જે ગેસ છે એ ઇમ્પિલરના પરિઘ તરફથી કોમ્પ્રેસ્ડ થઈ અને બહાર નીકળે છે અને ડિસ્ચાર્જ પોર્ટની મદદથી એ ગેસ આગળ ડિસ્ચાર્જ લાઇનમાં જાય છે. તો આ રીતે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર કાર્ય કરે છે. હવે આગળ જોઈએ તો ઇમ્પિલર શું કાર્ય કરે છે. તો ઇમ્પિલર જે છે એ એક પ્રકારનું ખાંચાવાળી વ્હીલ છે કે જેમાં વચ્ચેથી ગેસ સક થાય છે અને એ જે વેન ખાંચાઓ છે એ ખાંચાઓમાંથી ગેસ ડિસ્ચાર્જ થાય છે અને આ જે ઇમ્પિલર છે એ શાફ્ટ ઉપર ફિટ કરેલું છે. આકૃતિમાં જોઈ શકાય છે કે શાફ્ટ છે એની ફરવાની દિશા બતાડેલી છે. તો એ દિશામાં જ્યારે કોમ્પ્રેસર ફરતું હોય ત્યારે ઇમ્પિલરનું જે ખાંચાઓ છે એ ખાંચાઓ ગેસને ડિસ્ચાર્જ કરે છે અને ડિસ્ચાર્જ થતો જે ગેસ છે એને પણ ઉપર એરો માર્ક દ્વારા દર્શાવવામાં આવેલા છે. તો સક્શન ગેસ જે છે એ સક્શન ગેસ આઈ દ્વારા દાખલ થાય છે ઇમ્પિલરના સેન્ટરમાંથી અને ત્યારબાદ ઇમ્પિલરની ગતિને કારણે ઇમ્પિલરના પરિઘના છેડા તરફથી એ ગેસ કોમ્પ્રેસ્ડ થઈ અને બહાર નીકળે છે અને જ્યારે એ ગેસ બહાર નીકળતો હોય ત્યારે એ ગેસનું પ્રેશર અને ટેમ્પરેચર બંનેમાં વધારો થાય છે. તો કોમ્પ્રેસર છે એ સક્શન ગેસ છે એને લો પ્રેશરે અને લો ટેમ્પરેચરે દાખલ કરે છે અને એને હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરે ડિસ્ચાર્જ કરે છે. તો આ જે છે એ કોમ્પ્રેસરનું ફંક્શન થયું. હવે ઇમ્પિલરની રચના જોયા પછી આપણે આગળ જોઈએ તો અહીંયા ફોટોગ્રાફિકલ વ્યૂ દર્શાવવામાં આવ્યો છે.
તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એમાં જમણી બાજુ જે બ્લુ કલરનો એરો માર્ક છે એ ઇમ્પિલરનો આઈ છે, એટલે કે ઇનલેટ છે, અને એ ઇનલેટ છે એની મદદથી સક્શન ગેસ કોમ્પ્રેસરમાં દાખલ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ કલર કોડ પ્રમાણે સક્શન ગેસ છે એ લઈ જતી જે પાઇપો છે એનો કલર બ્લુ પસંદ કરવાનો ધારો છે, અને ડિસ્ચાર્જ રેફ્રિજરન્ટ જે પાઇપમાં વહેતો હોય એનો જે કલર કોડ છે એ લાલ કલરનો નક્કી કરવામાં આવ્યો છે. તો સક્શન ગેસ જે છે એ બ્લુ કલર તરીકે અને ડિસ્ચાર્જ ગેસ છે એ રેડ કલર તરીકે ઇન્ડિકેટ થાય છે. તો ઇનલેટ અને આઉટલેટ પ્રોસેસમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરના સેન્ટરમાંથી લો પ્રેશર અને લો ટેમ્પરેચરવાળો ગેસ દાખલ થાય છે, અને એ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળો થઈ અને એના આઉટલેટ દ્વારા બહાર નીકળે છે. તો આ કોમ્પ્રેસરના ઇનલેટ અને આઉટલેટની પ્રોસેસ થઈ. હવે આપણે જોઈએ કે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર કેવી રીતે કાર્ય કરે છે. તો અહીંયા એક વિડીયો દર્શાવવામાં આવેલો છે, એ વિડીયો આપણે જોઈએ કે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર કઈ રીતે કાર્ય કરે છે. સર કેવી રીતે કાર્ય કરે છે તે આપણે જોઈએ. તો અહીંયા વિડીયોમાં જોયું છે કે સૌથી અગત્યનો અને બહારનો ભાગ છે વોલ્યુટ છે, વચ્ચેનો ભાગ છે ડિફ્યુઝર છે, અને કોમ્પ્રેસર અને સક્શન અને ડિસ્ચાર્જ જે કરે એ ઇમ્પિલર છે. અહીંયા સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર રેફ્રિજરેશન પ્લાન્ટ સાથે દર્શાવવામાં આવેલું છે કે જેને સ્ટીમ ટર્બાઇન, ગેસ ટર્બાઇન અથવા તો એન્જિન ડ્રાઈવ દ્વારા પણ ઓપરેટ કરી શકીએ છીએ. અને આ કોમ્પ્રેસર જે છે એ કેવી રીતે કાર્ય કરે એ જોઈએ. તો અગાઉ આપણે જોયું કે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એમાં એકમાત્ર ગતિ કરતો ભાગ છે એ ઇમ્પિલર છે, અને ઇમ્પિલરની મદદથી સક્શન અને ડિસ્ચાર્જ પ્રોસેસ થાય છે. વિડીયોમાં આપણે જોઈ રહ્યા છીએ કે સક્શન ગેસ કે જે બ્લુ કલરનો ઇન્ડિકેટ દર્શાવે છે તે ઇમ્પેલર વ્હીલના સેન્ટરમાં દાખલ થાય છે, અને ત્યાર પછી પરિઘ તરફ એ ડિસ્ચાર્જ થઈ અને બહાર નીકળે છે. સક્શન જે ગેસ છે એ લો પ્રેશર અને લો ટેમ્પરેચરવાળો હોય છે, જ્યારે ડિસ્ચાર્જ થતો ગેસ છે એ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળો હોય છે. આ રીતે ઇમ્પેલર જેટલી ઝડપે ફરે એટલી ઝડપે સક્શન અને ડિસ્ચાર્જની પ્રોસેસ ચાલુ રહે છે, અને એ રીતે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર કાર્ય કરે છે. ડિફ્યુઝર જે છે એ ડિફ્યુઝર સક થયેલો જે ગેસ છે અને એ કોમ્પ્રેસરને ડિસ્ચાર્જ કરતો હોય ત્યારે ડિસ્ચાર્જ ગેસ છે એને દિશા આપે છે. તો ડિફ્યુઝરનું મુખ્ય કાર્ય ડિસ્ચાર્જ થયેલો ગેસ છે એને દિશા આપવાનું છે, અને આ રીતે ડિફ્યુઝર કાર્ય કરે છે. અહીંયા વોલ્યુટ અથવા તો કેસીની અંદર ડિફ્યુઝર ફિટ કરેલ છે અને ઇમ્પિલર પણ ફિટ કરેલ છે, અને જ્યારે કોમ્પ્રેસર ફરતું હોય ત્યારે આપણે જોયું કે ઇનલેટ ગાઈડ વેન જે છે એ વેનની મદદથી ગેસ કોમ્પ્રેસરમાં દાખલ થાય છે, અને આ કોમ્પ્રેસરમાં દાખલ થતો ગેસ છે એ ડિસ્ચાર્જ થઈ અને આઉટલેટ દ્વારા બહાર નીકળે છે. જે વેન છે એ ઓપન અને ક્લોઝ થાય છે એ આપણે જોઈએ છીએ. તો જેમ ઓપન કે ક્લોઝ થાય એ રીતે એનો સક્શન ફ્લો રેટ છે એ વધઘટ થાય છે, અને સક્શન ફ્લો રેટ વધઘટ થતાં એ જે ડિસ્ચાર્જ ગેસ છે એમાં પણ વધઘટ થાય છે, અને અંતે કોમ્પ્રેસરની કેપેસિટી કંટ્રોલ થાય છે. હવે આગળ જોઈએ તો એડવાન્ટેજીસ ઓફ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર, એટલે કે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરના ફાયદાઓ કયા કયા. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો પહેલો ફાયદો છે કે એમાં વાલ્વ, પિસ્ટન, સિલિન્ડર, કનેક્ટિંગ રોડ જેવા ભાગો હોતા નથી. રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની સરખામણીમાં રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરમાં સક્શન અને ડિસ્ચાર્જ રીડ હોય, પિસ્ટન હોય, સિલિન્ડર હોય, કનેક્ટિંગ રોડ હોય, આ બધા ભાગો છે એ ગતિ કરે છે, અને આ ગતિ કરતા ભાગો છે એની મદદથી રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર કાર્ય કરે છે. તો રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની સરખામણીમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરમાં આવા કોઈ ગતિ કરતા ભાગો હોતા નથી, અને ગતિ કરતા ભાગો જે કોમ્પ્રેસરમાં ન હોય અથવા તો જે મશીનમાં ન હોય તો એ મશીન અથવા તો એ કોમ્પ્રેસરમાં ઘસારો ઓછો પડે છે, અને ઘસારો ઓછો થતાં એ મશીન કે એ કોમ્પ્રેસરનું આયુષ્ય વધે છે. તો આમ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો ફાયદો એ છે કે એમાં ગતિ કરતા કોઈ ભાગો હોતા નથી ઇમ્પિલરને બાદ કરતાં. તો આ જે ગતિ કરતા ભાગો ન હોવાને કારણે એ કોમ્પ્રેસરનું આયુષ્ય ઘણું વધારે છે. ત્યાર પછી એનો બીજો ફાયદો જોઈએ. તો બીજા ફાયદામાં કોમ્પ્રેસરનું ઓપરેશન ધ્રુજારી રહિત હોય છે, એટલે કે કોમ્પ્રેસરમાં ગતિ કરતા ભાગો જે છે એ પ્રમાણમાં ઓછા હોય છે, અને એને કારણે કોમ્પ્રેશનનું ઓપરેશન છે એ ધ્રુજારી રહિત હોય છે. અને ધ્રુજારી રહિત ઓપરેશન હોવાનું મુખ્ય કારણ કે અનબેલેન્સિંગ ભાગો હોતા નથી. એકમાત્ર ગતિ કરતો ભાગ છે એ ઇમ્પિલર છે, અને એ ઇમ્પિલર માત્ર ગતિ કરતો ભાગ હોવાથી
अन्य कोई गति करता भागना अभावने कारणे एमां बेलेन्स छे ए जळवाय छे अने बेलेन्स जळवावाथी कॉम्प्रेसरनुं ऑपरेशन छे ए साइलेंट एटले के धुजारी रहित होय छे। त्यार पछी सेंट्रीफ्यूगल कॉम्प्रेसरनो त्रीजो फायदो, तो कॉम्प्रेसरमां अनबेलेन्स भागो न होवाथी तेनुं ऑपरेशन खूब ज शांत होय छे, जे बीजा नंबरना फायदानी पेरेलल छे। एटले अनबेलेन्स भागो कॉम्प्रेसरमां न होय तो एनुं ऑपरेशन छे एकदम साइलेंट होय छे। एटले कॉम्प्रेसर चालतुं होय तो एना उपर हाथ मूकीए तो ज ख्याल आवे कि आ कॉम्प्रेसर रनिंग कंडिशनमां छे, अन्यथा ख्याल पण न आवे एटલું साइलेंट ऑपरेशन होय छे। त्यार पछी चौथो फायदो कि कॉम्प्रेसरने हाई स्पीडे फेरवी शकाय छे। तो सेंट्रीफ्यूगल कॉम्प्रेसरमां इम्पिलर एकमात्र गति करे छे अने आने कारणे तेने हाई स्पीडे पण फेरवी शकाय छे। सामान्य रीते सेंट्रीफ्यूगल कॉम्प्रेसर छे ए 3000 आरपीएम अथवा तो तेना करતાં પણ વધારે આરપીએમની મદદથી ફેરવી શકાય છે અને જેમ આરપીએમ વધુ તેમ કોમ્પ્રેસરની કેપેસિટી વધુ, જ્યારે અન્ય કોમ્પ્રેસરોને 3000 આરપીએમની ઝડપે ફેરવી શકાતા નથી, કારણ કે ગતિ કરતા જે ભાગો છે એ ભાગોનું સાયુજ્ય સજાતું નથી અને એને કારણે એ કોમ્પ્રેસરોને આટલી ઊંચી સ્પીડ પર આપણે ફેરવી શકતા નથી, જ્યારે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એને હાઈ સ્પીડે ફેરવી શકાય છે। ત્યાર પછી ચોથો ફાયદો પાંચમો કે સ્પીડ વધુ હોવાને કારણે તે રેફ્રિજરન્ટના જથ્થાને હેન્ડલ કરી શકે છે। તો આપણે જોયું કે જેમ કોમ્પ્રેસરના આરપીએમ વધારે તેમ તે ડિસ્ચાર્જ પ્રેશર વધારે છે, એટલે કે કોમ્પ્રેસરની સ્પીડ વધુ એમ કોમ્પ્રેસરની ઝડપ વધુ। તો જેમ ઝડપ વધુ હોય એમ એ રેફ્રિજરન્ટના જથ્થાને ઝડપથી ડિસ્ચાર્જ કરે છે અને ડિસ્ચાર્જ થયેલો જે ગેસ છે એ ગેસની મદદથી વધારે રેફ્રિજરેશન ઇફેક્ટ મેળવી શકાય છે। એટલે હાઈ સ્પીડ ઉપર આ કોમ્પ્રેસરને ફેરવી શકાતા હોવાથી તેની કેપેસિટી પણ આપણને વધારે મળે છે। ત્યાર પછી છઠ્ઠો ફાયદો જે છે તે એ છે કે 50 ટનથી 5000 ટન સુધીની કેપેસિટીમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર ઉપલબ્ધ હોય છે। અહીંયા એ નોંધવું જરૂરી છે કે 50 ટન કરતાં જો ઓછી કેપેસિટી હોય તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર અનુકૂળ નથી, પરંતુ 50 ટન કરતાં વધારે અને 5 ટન સુધીની કેપેસિટી હોય તો એના માટે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ અસરકારક અને સારી રીતે કાર્ય કરે છે। ત્યાર પછી સાતમો ફાયદો કે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરની મદદથી -90 ડિગ્રી સેન્ટીગ્રેડથી +10 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીની ટેમ્પરેચર રેન્જ માટે વાપરી શકાય છે। એટલે કે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ વાઇડ ટેમ્પરેચર રેન્જ માટે ઉપયોગી છે અને એટલા માટે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરને છે એ આ રેન્જમાં પણ આપણે વાપરી શકીએ છીએ। ત્યાર પછી રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની સરખામણીમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ કોમ્પ્રેસર ઓછો ફ્લોર એરિયા રોકે છે। એટલે રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસર જે છે એ અને સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર આ બંનેની જો એક જ કેપેસિટી હોય તો રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની સરખામણીમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ ઓછો ફ્લોર એરિયા રોકે છે, જેથી જગ્યાનો બચાવ થાય છે। ત્યાર પછી નવમો ફાયદો કે આ કોમ્પ્રેસરની કેપેસિટી રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની સરખામણીમાં નોંધપાત્ર રીતે સારી છે અને આ જે ફાયદાઓ છે એ રેસિપ્રોકેટિંગ કોમ્પ્રેસરની સરખામણીમાં આપણે જોયા। હવે આગળની સ્લાઇડમાં આપણે જોઈએ કે ડિસએડવાન્ટેજીસ ઓફ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર। તો કોમ્પ્રેસરના ગેરફાયદા કયા? તો જેમ ફાયદા હોય એમ ગેરફાયદા પણ હોઈ શકે છે। તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો ગેરફાયદો એ છે કે મુખ્ય એનો ગેરફાયદો સર્જિંગનો છે। તો સર્જિંગ એટલે શું? તો સર્જિંગ એટલે જ્યારે કોમ્પ્રેસરમાં લોડ ઓછો હોય, એટલે કે કોઈપણ રેફ્રિજરેશન સિસ્ટમ છે એનો જે લોડ છે એ લોડ હંમેશા કોન્સ્ટન્ટ હોતો નથી અને સિઝન પ્રમાણે અને સમયે સમયે લોડ એનો બદલાતો રહેતો હોય છે। તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર 35% લોડ જો એનો ઘટે તો એના ઉપર સિવિયર સ્ટ્રેસ ઉદ્ભવે છે। સિવિયર સ્ટ્રેસ ઉદ્ભવવાથી કોમ્પ્રેસરને નુકસાન થાય છે। એટલે મુખ્ય જે પ્રશ્ન છે એ સર્જિંગનો છે। એટલે આ જે સર્જિંગ છે એ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો એક મેઇન ડિસએડવાન્ટેજીસ છે। હવે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો બીજો ગેરફાયદો કયો એ જોઈએ। તો પ્રશ્ન એ થાય પહેલાં કે સર્જિંગ એટલે શું? તો સર્જિંગ એટલે જ્યારે રેફ્રિજરેશન સિસ્ટમ પરનો લોડ ઘટે ત્યારે રેફ્રિજરન્ટના રિવર્સ ફ્લોને એટલે કે કોમ્પ્રેસરમાંથી ઇવેપોરેટર તરફ જતા રેફ્રિજરન્ટના ફ્લોને સર્જિંગ કહે છે। તો આ જે સર્જિંગ છે એ 35% લોડ ઘટે ત્યારે ઉદ્ભવે છે। તો ટોટલ લોડના 35% લોડ જો ઘટે તો એ લોડ ઘટવાથી જે ડિસ્ચાર્જ થયેલો ગેસ છે એ ઇવેપોરેટર તરફ જાય છે। આમ તો ડિસ્ચાર્જ તરફ જે ગેસ છે એ ન કહી શકાય, પણ સક્શનનો ગેસ છે એ ઇવેપોરેટર તરફ જાય એ વધારે ઉચિત રહેશે। તો
તો સક્શન ગેસ છે એ ઇવેપોરેટર તરફ જતો હોવાથી સર્જિંગનો પ્રશ્ન ઉદ્ભવે છે, અને આ સર્જિંગ જો લાંબો સમય ચાલુ રહે તો એના ઉપર સિવિયર સ્ટ્રેસ ઉદ્ભવે છે, જે સરવાળે કોમ્પ્રેસરને ડેમેજ કરે છે. એટલે સર્જિંગનો મુખ્ય ગેરફાયદો છે. અને ત્યાર પછી બીજો ગેરફાયદો જોઈએ તો સ્ટેજ દીઠ પ્રેશરમાં વધારો ઓછો. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરમાં મલ્ટી સિલિન્ડર પિસ્ટનનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એમાં સ્ટેજ દીઠ પ્રેશરનો વધારો જે છે એ વધારે મળે છે, અને એની સરખામણીમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એમાં સ્ટેજ દીઠ વધારો ઓછો મળે છે. એક ઉદાહરણ આપીએ તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર જે છે એમાં 2 પિસ્ટન છે, તો એ 2 પિસ્ટન જે ગેસ ડિસ્ચાર્જ કરે એની સરખામણીમાં સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરમાં જો 2 ઇમ્પેલર હોય તો એ ઇમ્પેલરનો જે ડિસ્ચાર્જ પ્રેશર છે એ બંનેની સરખામણી કરવામાં આવે તો એ પ્રેશરનો વધારો છે એ ઓછો કરે છે. ત્યાર પછી ત્રીજો ગેરફાયદો છે કે 50 ટન લોડ કેપેસિટી કરતાં ઓછી કેપેસિટી માટે વાપરવું શક્ય નથી. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરની ડિઝાઇન એવી છે કે જે 50 ટન લોડ કરતાં ઓછી કેપેસિટી માટે વાપરવું સલાહભર્યું નથી. એટલે એનો અર્થ એ થયો કે 50 ટન કરતાં વધારે કેપેસિટી માટે જ એ વાપરવું સલાહભર્યું છે. ત્યાર પછી ચોથો ગેરફાયદો. તો ચોથો ગેરફાયદો શું છે કે આ કોમ્પ્રેસર સાથે વપરાતા રેફ્રિજરન્ટનું સ્પેસિફિક વોલ્યુમ વધારે હોય છે. તો સ્પેસિફિક વોલ્યુમ છે એ જો વધારે હોય તો એને કોમ્પ્રેસ કરવા માટે વધારે મિકેનિકલ પાવરની જરૂર પડે, અને વધારે મિકેનિકલ પાવરની જરૂર પડે તો એ વધારે ઇલેક્ટ્રિકલ કન્ઝપ્શન કરે, અને વધારે ઇલેક્ટ્રિકલ કન્ઝપ્શન કરે તો લાઇટ બિલ જે છે એમાં થોડો વધારો થાય. એટલે આ કોમ્પ્રેસરનો આ પણ એક ગેરફાયદો છે કે એમાં સ્પેસિફિક વોલ્યુમ વધારે હોય તેવા રેફ્રિજરન્ટનો જ ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે R11. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર માટે R11 રેફ્રિજરન્ટ છે એ વધારે અનુકૂળ છે. હવે જોઈએ તો કેપેસિટી કંટ્રોલ ઓફ સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર. તો કોઈપણ કોમ્પ્રેસર જ્યારે ગતિમાન અવસ્થામાં એટલે કે વર્કિંગ કન્ડિશનમાં હોય ત્યારે એની કેપેસિટી કંટ્રોલ કરવાની અવારનવાર જરૂરિયાત ઊભી થાય છે. તો જ્યારે લોડ ઓછો હોય ત્યારે એની જે કેપેસિટી છે એ ઘટાડવામાં આવે, અને જ્યારે રેફ્રિજરેશન સિસ્ટમ પરનો લોડ વધારે હોય ત્યારે એને કેપેસિટી વધારવામાં આવે. તો જરૂરિયાત મુજબ સિસ્ટમ અથવા તો કોમ્પ્રેસર પરની જે લોડ છે એ લોડ વધારે અથવા ઘટાડો કરવા માટે જે સિસ્ટમ આપણે વાપરીએ છીએ એ સિસ્ટમને કોમ્પ્રેસર કેપેસિટી કંટ્રોલ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરમાં એની કેપેસિટીને કેવી રીતે કંટ્રોલ થાય તે આપણે જોઈએ. તો રેફ્રિજરેશન સિસ્ટમ પરનો લોડ છે એ હંમેશા અચળ રહેતો નથી તેવું આપણે જોયું. આથી લોડને અનુરૂપ કોમ્પ્રેસરની કેપેસિટીને કંટ્રોલ કરવાની જરૂર પડે છે. મેં અગાઉ કહ્યું કે લોડ ઓછો હોય ત્યારે એને ઓછી કેપેસિટીથી ચલાવવામાં આવે, અને લોડ વધારે હોય તો એને વધુ કેપેસિટીથી ચલાવવામાં આવે, તો જેથી લોડને અનુરૂપ આપણે પહોંચી વળીએ છીએ. તો કેપેસિટી કંટ્રોલ કેટલી રીતે થાય અને કઈ રીતે થાય તે આપણે જોઈએ. તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર જે છે એને આપણે જનરલી 3 રીતે કંટ્રોલ એની કેપેસિટી કરી શકીએ છીએ. તો કોમ્પ્રેસર કેપેસિટી કંટ્રોલ જે છે એની 3 મુખ્ય રીતો છે. એ રીતોનો અભ્યાસ કરીએ એ પહેલાં બીજી એક સ્લાઇડ જોઈએ કે આંશિક લોડ વખતે લો બેક પ્રેશર ઉદ્ભવે છે જે કોમ્પ્રેસરને નુકસાન કરે છે એવું આપણે અગાઉ જોયું. તો જ્યારે લોડ ઓછો હોય ત્યારે લો બેક પ્રેશર ઉદ્ભવે છે, એ સર્જિંગ જ છે અને એ કોમ્પ્રેસરને નુકસાન કરે છે. એટલે એની કેપેસિટી છે એ કંટ્રોલ કરવી જરૂરી છે. હવે કોમ્પ્રેસરના ડિસ્ચાર્જ પ્રેશર વિરુદ્ધ કોમ્પ્રેસર કેપેસિટી વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ કોમ્પ્રેસર કેપેસિટી કંટ્રોલમાં ખૂબ ઉપયોગી છે. એટલે કે કોમ્પ્રેસરનું ડિસ્ચાર્જ પ્રેશર અને વર્સિસ કોમ્પ્રેસર કેપેસિટી આ બંને વચ્ચેનું જે રિલેશન છે એ રિલેશન કોમ્પ્રેસર કેપેસિટી માટે ઉપયોગી છે. એટલે આ બંને પરિબળોને ધ્યાનમાં રાખી અને સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરની કેપેસિટીને કંટ્રોલ કરવામાં આવે છે. હવે કોમ્પ્રેસર કેપેસિટીનું કંટ્રોલિંગ છે એ કેવી રીતે થાય? તો સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરની કેપેસિટી છે એનું કંટ્રોલિંગ 3 રીતે થઈ શકે છે. એક, કન્ડેન્સર વોટર કંટ્રોલ સિસ્ટમ, બીજું ઇનલેટ ગાઇડ વેન કંટ્રોલ સિસ્ટમ, અને ત્રીજું સ્પીડ કંટ્રોલ સિસ્ટમ. તો આ 3 સિસ્ટમ દ્વારા કોમ્પ્રેસરની કેપેસિટી છે એને આપણે વધારી કે ઘટાડી શકીએ છીએ. તો પહેલી જે સિસ્ટમ છે એ કન્ડેન્સર વોટર કંટ્રોલ સિસ્ટમ. તો કન્ડેન્સર વોટર કંટ્રોલ સિસ્ટમથી સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરની કેપેસિટી કેવી રીતે ઘટે તો એ જોઈએ. તો કન્ડેન્સર વોટર જે દાખલ થાય છે એ પાણી અથવા તો વોટર
એનું જે પ્રેશર છે એ પ્રેશર અને ટેમ્પરેચર આ બંનેમાં જો વધારો કરીએ તો કોમ્પ્રેસરની કેપેસિટી કંટ્રોલ કરી શકાય છે. સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરે જે ગેસ ડિસ્ચાર્જ કર્યો તે ગેસ કન્ડેન્સરમાં પ્રવેશે છે અને કન્ડેન્સરમાં પાણીના માધ્યમ દ્વારા એ ગેસનું કન્ડેન્સેશન કરવામાં આવે છે અને કન્ડેન્સેશનના અંતે પાણી જે ગરમ થાય છે એ ઠંડુ થવા માટે કુલિંગ ટાવરમાં આપણે મોકલીએ છીએ. તો આ જે પાણી છે એ પાણીનો જથ્થો ઓછો કરવામાં આવે અને એનું ટેમ્પરેચર જે છે એ ઓછું કરવામાં આવે તો કોમ્પ્રેસરની કેપેસિટી વધે છે. અને એની વિરુદ્ધમાં કે જો આ પાણી પ્રેશર વધારવામાં આવે અને એનું ટેમ્પરેચર વધારવામાં આવે તો એની કેપેસિટી છે એને નિયંત્રિત કરી શકાય છે. એટલે કે કન્ડેન્સર વોટર છે એ વોટરના પ્રેશર અને ટેમ્પરેચરમાં વધારો કરવાથી અથવા તો ઘટાડો કરવાથી કોમ્પ્રેસરની કેપેસિટીમાં વધારો અથવા ઘટાડો કરી શકાય છે. ત્યાર પછી ઇનલેટ ગાઇડ વેન કંટ્રોલ સિસ્ટમ બીજા ક્રમે. તો કોમ્પ્રેસર જે છે એની કેપેસિટીને કંટ્રોલ કરવા માટેની આ બીજી રીત કે ઇનલેટ ગાઇડ વેન કંટ્રોલ સિસ્ટમ. તો ઇનલેટ ગાઇડ વેનની મદદથી ઇનલેટ થતા પ્રેશરમાં ઘટાડો કરવાથી એ જ સ્પીડ પર કોમ્પ્રેસરનું ડિસ્ચાર્જ પ્રેશર ઘટાડી તેની કેપેસિટી કંટ્રોલ કરી શકાય છે. તો કોઈપણ કોમ્પ્રેસર હોય એ કોમ્પ્રેસરનું ડિસ્ચાર્જ પ્રેશર છે એ ડિસ્ચાર્જ પ્રેશર નિયંત્રિત કરવામાં આવે તો એ કોમ્પ્રેસરની કેપેસિટી પણ નિયંત્રિત કરી શકાય છે. તો ઇનલેટ ગાઇડ જે છે એ કોમ્પ્રેસરમાં જે દાખલ થતો ગેસ છે એનું પ્રમાણ ઘટાડે છે અને જો ગેસ ઓછો દાખલ થાય તો સ્વાભાવિક છે કે ગેસ ઓછો ડિસ્ચાર્જ થાય અને જેટલો ગેસ દાખલ થાય એટલો જ ગેસ ડિસ્ચાર્જ થાય. તો આ જે ગેસ છે દાખલ થતો એને જો પ્રમાણ ઘટાડવામાં આવે તો એ પ્રમાણ ઘટાડવાથી ડિસ્ચાર્જ ગેસનું પ્રમાણ ઘટે છે. એટલે ઇનલેટ ગાઇડ વેન કંટ્રોલ સિસ્ટમની મદદથી કોમ્પ્રેસરમાં સક થતો ગેસ છે એના ઉપર કંટ્રોલિંગ કરવામાં આવે છે અને પરિણામે ડિસ્ચાર્જ પ્રેશર છે એમાં કંટ્રોલિંગ ઉદ્ભવે છે અને અંતે કોમ્પ્રેસરની કેપેસિટીને કંટ્રોલ કરી શકાય છે. ત્યાર પછી ત્રીજા ક્રમે સ્પીડ કંટ્રોલ સિસ્ટમ. તો કોમ્પ્રેસરની કેપેસિટીને સ્પીડ પર કંટ્રોલ કરી શકાય છે. મેં અગાઉ કહ્યું કે કોઈપણ કોમ્પ્રેસર છે એ કોમ્પ્રેસરની કેપેસિટી છે એ એના આરપીએમ ઉપર આધારિત છે. તો કોઈપણ કોમ્પ્રેસરને જો વધુ આરપીએમે એટલે કે વધુ ઝડપે ફેરવવામાં આવે તો એ કોમ્પ્રેસરની કેપેસિટી વધે છે અને એ જ કોમ્પ્રેસરના આરપીએમ જો ઘટાડવામાં આવે તો એની કેપેસિટી ઘટે છે. તો આ જ સિદ્ધાંત ઉપર સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરની સ્પીડને કંટ્રોલ કરી શકાય છે. કોમ્પ્રેસરની સ્પીડ પર તેની કેપેસિટી આધાર રાખે છે. જેમ સ્પીડ વધુ તેમ કેપેસિટી વધુ અને જેમ સ્પીડ ઓછી તેમ કેપેસિટી ઓછી. તો આ પ્રકારે કોમ્પ્રેસરનું કંટ્રોલિંગ મેળવવા માટે મલ્ટી સ્પીડ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવે. જો મલ્ટી સ્પીડ મોટર છે એનો ઉપયોગ કરીએ તો એ જે ઇલેક્ટ્રિક મોટર 2 સ્પીડ ઉપર કાર્ય કરતી હોય તો એ 2 સ્પીડ ઉપર કોમ્પ્રેસરને આપણે ઓપરેટ કરી શકીએ છીએ. જ્યારે સિસ્ટમ પરનો લોડ વધારે હોય ત્યારે કોમ્પ્રેસરને પોતાની મેક્સિમમ સ્પીડ ઉપર ઓપરેટ કરીએ તો લોડને પહોંચી વળાય છે અને જ્યારે પૂરતું ટેમ્પરેચર આવી જાય એટલે કે કુલિંગ આવી જાય ત્યારબાદ એનો જે આરપીએમ છે એ આરપીએમ ઘટાડી અને એને ઓછી ઝડપે ફેરવીએ તો જે કુલિંગ પ્રાપ્ત થયેલું છે એ કુલિંગને પહોંચી વળાય. તો આ રીતે કોમ્પ્રેસરની કેપેસિટી છે એને મલ્ટી સ્પીડ ઇલેક્ટ્રિક મોટર દ્વારા કંટ્રોલ કરી શકાય છે અને આ મોટર છે એ 2 અથવા તો 2 કરતાં વધારે સ્પીડ ઉપર કાર્ય કરતી હોય છે. એટલે લોડને અનુરૂપ મોટરની મદદથી કોમ્પ્રેસરને ફેરવી અને એની કેપેસિટી કંટ્રોલ કરી શકાય છે. હવે આ જે ત્રણેય કોમ્પ્રેસરો છે એ કોમ્પ્રેસરોની સરખામણી કરીએ તો ત્રણેય પ્રકારની જે સિસ્ટમ છે કે જેનાથી કોમ્પ્રેસરની કેપેસિટી કંટ્રોલ કરીએ છીએ તો એ ત્રણેય કંટ્રોલિંગ કેપેસિટી છે એ કેપેસિટી વચ્ચેનો સંબંધ શું છે અને કઈ કંટ્રોલિંગ કેપેસિટી પ્રમાણમાં સારી અને કઈ ઓછી સારી. તો આ જે સ્પીડ કંટ્રોલ કેપેસિટી છે એ પૈકીનો આપણે અભ્યાસ કરીએ તો કન્ડેન્સર વોટર કંટ્રોલ સિસ્ટમ જે આપણે પહેલી સમજ્યા તો આની મદદથી સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરને આપણી કેપેસિટી કંટ્રોલ કરી શકીએ છીએ. તો કન્ડેન્સર વોટર કંટ્રોલ સિસ્ટમ છે એ સિસ્ટમ ખૂબ જ સસ્તી છે પરંતુ પ્રમાણમાં ઓછી અસરકારક છે. એટલે કે એની ઇફેક્ટિવનેસ જે છે તે પ્રમાણમાં ઓછી છે અને ઇકોનોમિકલી છે એ સસ્તી છે. એટલે એનો ઉપયોગ છે એ જ્યાં અસરકારક કંટ્રોલિંગ જોઈતું હોય ત્યાં કરી શકાતો નથી. બીજા પ્રકારની જે સિસ્ટમ છે કંટ્રોલિંગ એ ઇનલેટ ગાઇડ વેન કંટ્રોલ સિસ્ટમ. તો આ જે પ્રકારની કંટ્રોલિંગ સિસ્ટમ છે એ ઇકોનોમિકલી સસ્તી છે અને સ્પીડ કંટ્રોલ સિસ્ટમ કરતાં ઓછી અસરકારક છે. તો આ એનો ગેરફાયદો છે.
ત્યાર પછી ત્રીજી જે પદ્ધતિ છે એ સ્પીડ કંટ્રોલ સિસ્ટમ. તો સ્પીડ કંટ્રોલ સિસ્ટમ છે એ ઉપરોક્ત બે કંટ્રોલિંગ સિસ્ટમ કરતાં ખૂબ અસરકારક છે, પરંતુ ખર્ચાળ છે. એટલે જો ઇકોનોમિકલી કોઈ પ્રશ્ન ન હોય અને સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરની કેપેસિટી કંટ્રોલ કરવાની જરૂર હોય તો સ્પીડ કંટ્રોલ સિસ્ટમ છે એને પ્રાધાન્ય અપાય કે જેની મદદથી આપણે કોમ્પ્રેસરની કેપેસિટી કંટ્રોલ કરી શકીએ. તો આ રીતે સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરનો અભ્યાસ આપણે કર્યો. સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસર છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, એમની શોધ કોણે કરી હતી, ત્યાર પછી સેન્ટ્રીફ્યુગલ કોમ્પ્રેસરના ભાગો કયા કયા, એ દરેક ભાગોનું કાર્ય શું, અને ત્યારબાદ કોમ્પ્રેસર કેપેસિટીનું કંટ્રોલિંગ કઈ રીતે કરી શકાય, અને કોમ્પ્રેસરના ફાયદા અને ગેરફાયદા શું, એના વિશે આપણે અભ્યાસ કર્યો. અને આશા રાખું છું કે આ લેસન વિશે આપને પૂરતી સમજ પ્રાપ્ત થઈ હશે. અને અત્રે આપણે આ લેસન પૂર્ણ જાહેર કરીએ છીએ. નમસ્કાર. વંદે ગુજરાત.